હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. ભાઈબીજ જેવો પવિત્ર તહેવાર આજે છે અને આપણે આપણી સંસ્કૃતિમાં નજર કરવીને આપણા ભારત વર્ષની સંસ્કૃતિ દર 1.5 મહિને 2 મહિને 3 મહિને તહેવાર આવે છે. શિયાળામાં, ચોમાસામાં, ઉનાળામાં તહેવાર આવે છે. દરેક તહેવાર એક દિવસનો હોય કે જન્માષ્ટમીની જેમ 4-5 દિવસનો હોય, દિવાળીની જેમ 4-5 દિવસનો હોય કે હોળીની જેમ, હોળી ધૂળેટીની જેમ 1-2 દિવસનો હોય. આવી રીતે દરેક તહેવાર આપણી સંસ્કૃતિને જાગૃત રાખે છે અને આપણા ભારત વર્ષની જેને નારી શક્તિ કહેવામાં આવે છે એવી દીકરીઓને, જેને પરણીને સાસરે જાય પછી લક્ષ્મી કહેવામાં આવે છે, જે મહિલાને પહેલા ખોળે દીકરીનો જન્મ થાય એને લક્ષ્મી કહેવામાં આવે છે. તો દરેક તહેવાર અમસ્તા જ નથી આવતા. અત્યારના સમય પ્રમાણે કદાચ આપણે કોઈકને પૂછવી કે આ તહેવાર શું છે એમ, તો દરેક માણસો માત્ર મનોરંજનમાં માટેનો તહેવાર કહી દે છે. હકીકતમાં શું છે તહેવાર આપણા, એ લગભગ કોઈને ખબર નથી હોતી. બસ દિવાળી આવી, ફટાકડા લઈ આવ્યા, ફોડ્યા, બસ માત્ર ફટાકડા ફોડવા સુધીનો તહેવાર. અમાસના દિવસે ફટાકડા ફોડવાના એટલે દિવાળી, અને આવતીકાલે બેસતું વરસ એટલે નવું વરસ. તો બસ હેપી ન્યૂ યર, સાલ મુબારક, નવા વરસના રામ. આટલો જ સીમિત નથી હોતો કોઈ પણ તહેવાર. અત્યારે તાજી દિવાળી ગઈ, ગઈકાલે બેસતું વરસ ગયું, આજે બીજ થઈ ગઈ, ભાઈ બીજ. આ બધા તહેવાર અમસ્તા જ નથી હોતા. દરેક તહેવારમાં કાંઈક ને કાંઈક આપણને શીખવાડવા માટે છે. સાંસ્કૃતિક એવી પરંપરા છે કે જેમાંથી દીકરીઓ કાંઈક શીખે, દીકરા કાંઈક શીખે. હવે તમારે જોવાનું, દીકરી નાની હોય, નાની એટલે હજી તો 4-5 વર્ષની ઉગીને હમી થઈ હોય, હજી એને દુનિયાની કંઈ ભાન ન હોય, અને ત્યારથી જ ગોર માતાનો જુવારા વાવી દે, અને ત્યારથી જ એને મોળાકત, અમારા કાઠિયાવાડી ભાષામાં મોળાકત કહે, અને અમારા સાબરકાંઠા બાજુ એને ગોરું કહે, ગોરું વાવી છે, ગોરું રહ્યા છીએ એમ. એટલે દરેક વાર તહેવાર છે એ આપણી સંસ્કૃતિને જીવિત રાખવાનો, અને દરેક તહેવારમાંથી દીકરીઓને કંઈક ને કંઈક શીખવાડવાનો. આખી જિંદગી જે આ તહેવારો રહ્યા ને, એ દીકરીઓને આખી જિંદગી, એટલે 100 વર્ષના ડોશીમાં થાય ને 5 વર્ષની દીકરી સમજણી થાય, અને ત્યાંથી પછી જે તહેવારો, વાર તહેવાર, ઉપવાસ રહેતી હોય, એને 100 વર્ષની થાય ને ત્યાં લગી કામમાં આવે. એવા છે આપણા ભારત વર્ષના તહેવારો. હવે 5 વર્ષની દીકરી હોય, 5 દિવસના વ્રત રહી હોય, મોળાકત, અને પછી 5મા દિવસે એને જાગરણ હોય. જાગરણ શું કામ હોય? જાગરણ શું કામ હોય કહેશો તમે લોકો? કે 5 વર્ષની દીકરી હોય જે જુવારા વાવે, ગોરમાના વ્રત રહે, અને 5મા દિવસે 12 વાગ્યા લગી જાગરણ કરે છે. એ જાગરણ છે આપણે જૂનવાણી પ્રથાની જેમ. જો અત્યારે આજના સમયમાં હું તમને વાત કરું તો એ એક દીકરીઓને નાનપણથી ક્યારેક કટાણું, ગમે એ કાંઈક એવો સમય આવી ગયો હોય, અને જો જાગવાનું થયું હોય ને તો દીકરી જાગી શકે. અને દીકરીને નાનપણથી જ આવું બધું એ પોઝિશનમાંથી એને પસાર કરવાની થાય છે. કે ઉપવાસ રહેવાનો મતલબ એ છે કે કાલ સવારે દીકરી હાહરે જશે. કદાચ અત્યારે તો આપણે બધા પગભર છીએ, અત્યારે તમામ ઘરમાં દરેક પેટ ભરીને ખાઈ શકે છે એટલું ભગવાને આપ્યું છે. પહેલાંનો સમય આવો નહોતો. પહેલાંનો 3 ટાઈમમાં માત્ર 1 ટાઈમ કોઈકને જમવાનું મળતું હતું. અને આપણે જોવી કે માનવીની ભવાઈ પિક્ચર રહ્યું ને, એમાં જે એ છોકરી હાહરે જાય છે ને, એટલે એના હાહરા એમ કહે છે વેવાઈને, કે વેવાય તમે ઉપાધિ ન કરશો,
અમે ભૂખ્યા રહીશું પણ તમારી દીકરીને ભૂખ્યા નહીં રહેવા દેવી. અને એ સમય પણ એવો આવે છે કે હાહુને હારા ભૂખ્યા મરી જાય છે, પણ એ જે હિરોઈન રહીને એને ખવડાવે છે. એમ માનવીની ભવાઈ લગભગ આપણે બધે જોયેલું જ હશે. એટલે તમે જુઓ કે માનવીની ભવાઈમાં એ જે સીન બતાવ્યો છે ને, એ હકીકતમાં રિયલમાં આપણા વડવાઓ બધા આવું જીવન જીવીને ગયા છે કે ભૂખ, તરસ, ટાઢ, તડકો તમામ વસ્તુ વેઠી વેઠીને આપણા વડવાઓ બધાય આ જીવન જીવીને ગયા છે. એટલે હારી ગયા પછી કદાચ ભૂખ તરસ વેઠવાનું આવે ને, ભગવાન કૃષ્ણ કનૈયો કોઈને એવો દિવસ આવવા ન દે, પણ કદાચ જો એવો સમય આવ્યો હોય ને તો દીકરી ભૂખી રહી શકે. કદાચ રાત્રે જાગવાનું થયું હોય તો દીકરી રાતે જાગી શકે. એ માટે થઈને આ બધા તહેવાર છે. કાંઈ એવું નથી કે હાલો જુવારા આવ્યા, ગૌરી વ્રત આવ્યા, જયા પાર્વતી વ્રત આવ્યા, દીકરીઓ વ્રત રહી 5 દિવસ ઉપવાસ કર્યા, 5મા દિવસે જાગરણ કર્યું. આ બધી વસ્તુનું કારણ આવું હોય છે. અને આજકાલ આપણને માત્ર એક સ્ટેમ્પ બાય સ્ટેમ્પ કેમ કે કાંઈક એક ઘેટું વાયર ટપીને ગયું તો બધા ટપીને ગયા. વાયર હતો નહીં પણ વાયર ટપીને એક ઘેટું કૂદ્યું એટલે બધા એને એમ કે વાયર જ છે, બધા ઘેટા કૂદીને ગયા. હકીકતમાં તો ત્યાં કાંઈ હતું નહીં. એટલે એવું જ કાંઈક છે આજના જમાનામાં કે હું રહું છું એટલે તમે રહ્યો, તમે ઉપવાસ રહ્યો છો એટલે હું રહું છું. હકીકતમાં આપણને હકીકત ખબર નથી હોતી. એ જ રીતે આજનો મસ્ત પવિત્ર તહેવાર એટલે પવિત્ર દિવસ ભાઈ બહેનનો. વર્ષની અંદર 2 દિવસ એવા આવે છે ભાઈ બહેનના પવિત્ર દિવસ તરીકે, પવિત્ર પ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. કે એક છે રક્ષાબંધન, જેને ઓલ ઇન્ડિયામાં ઉજવવામાં આવે છે. ત્યારે બહેનું ભાઈના ઘરે જાય છે ભાઈને રાખડી બાંધવા. અને દિવાળી પછી ભાઈ બીજ આવે છે ત્યારે ભાઈને બેનના ઘરે જવાનું હોય છે. પોઝિશન કઈ છે? ભાઈ બહેનના પ્રેમની જ છે. રક્ષાબંધને બેન ભાઈના ઘરે જાય છે અને ભાઈ બીજના દિવસે ભાઈ બહેનના ઘરે આવે છે. અને અત્યારે પણ એવું જ થઈ ગયું છે કે ભાઈ બહેનના ઘરે જાય, જમે, બેન જે કાંઈ જમાડી પોઝિશન પ્રમાણે, શક્તિ એવી ભક્તિ, અને ભાઈ જે છે એ બેનને જે કાંઈ દક્ષિણા આપવી હોય એ બેનને આપે અને ઘરે વ્યા જાય. હકીકતમાં આ આપણા માવતર, આપણા વડીલો જ્યારે આપણે નાના હતા ને ત્યારે આ સમય હતો. હજી આપણે કાંઈ બહુ એવા ફેન્સી જમાનામાં જન્મેલા નથી. આપણને આપણા જૂનવાણી સમયની ખબર જ છે કે પહેલાં આજથી 30 વર્ષ પહેલાં કેવો સમય હતો. એમ દીકરી હારે જતી હતી ને તો છોકરા અને છોકરીઓ એકબીજાને જોતા નહોતા. મા બાપ, આપણા વડીલો, આપણા હગાવાલા જે નક્કી કરીને આવે અને ઘરે આવી અને એમ કહે, હું મારી પોતાની વાત કરું, આ વાતની અંદર મારી પોતાની વાત આવી ગઈ કે મારા મોટા ફૂઈ હતા ને, એમણે મારા પપ્પાને કહી દીધું કે વાલાભાઈ તારી કૈલાસ, મારા મોટા ફૂઈ મારા પપ્પા કરતાં મોટા છે એટલે મારા પપ્પાને તું કે વાલભાઈ તું તારી કૈલાસને ક્યાંય દેતો નહીં, મેં એની વાત કરી દીધી છે. પછી કૈલાસબેનના લગ્ન થઈ ગયા ત્યાં સુધી કોઈ પણ એવી હગાઈની વાત આવે તો મારા પપ્પા હા જ ન પાડી શકે, કારણ કે ત્યાં હા પાડી દીધી છે કાંઈ વાંધો નહીં બેન એમ. એટલે પહેલાં આવી રીતથી લગ્ન થતા હતા કે એક વખત માવતરે હિન્દી ભાષામાં જુબાન દઈ દીધી તો બસ એક બોલની કિંમત હતી પહેલાં. અને અત્યારે તો હગાઈ થઈ જાય, લગ્નની કંકોત્રી સપાઈ જાય, ન્યા લગી કદાચ એમ થાય ને કે અમારે અહીં નથી દીકરી દેવી તો કટ થઈ જાય. એટલે 13ના સમયની વાત છે. પછી દીકરીને જેવું એના કિસ્મતમાં હતું એવું મળ્યું. પછી દીકરી હારે વહી જાય ને એટલે દીકરી મા બાપને એના હાહરવેલની પોઝિશન હોય ને એ કહે નહીં, એના સંસ્કાર જ એટલા આપવામાં આવતા હતા કે બેટા જે તમારા કિસ્મતમાં છે ને એ તમને મળ્યું છે. મને મારા મમ્મી પપ્પાએ એવું કીધેલું છે કે કૈલાસબેન જેવા તમારા ભાગમાં છે એ તમને મળ્યું છે, બેટા હપીને રહેજો અને ખુશ રહેજો. એટલે જે આ કૈલાસબેન અત્યારે જે તમારા હવની સામે જે ખુશ થઈને જીવે છે ને એ મસ્તા ડાયરેક્ટ ખુશ થઈને નથી જીવતા. દરેક પોઝિશનમાંથી કૈલાસબેન પસાર થયા છે અને તોય અત્યારે જતા આટલા ખુશ જીવન જીવી શકે છે.
અને એમાં મોટો ફાળો અમારા મા બાપનો જ છે. દીકરી દુઃખી હોય કે સુખી હોય, મોટો ફાળો મા બાપનો જ હોય છે. દુઃખી હોય તોય મા બાપનો ફાળો હોય, અને સુખી હોય ને તોય મા બાપનો જ ફાળો હોય છે. વાત કડવી લાગશે બહુ બધાયને, પણ સત્ય છે. એટલે પછી દીકરી હારે જાય એટલે જે કાંઈ એની ઘરની પોઝિશન હોય, ભૂખ્યા દુખ્યા જે કાંઈ હોય ને એ પછી પિયરમાં કહેતી નથી. પણ ભાઈબીજનો તહેવાર આવે ને એટલે દિવાળી જેવો મોટો તહેવાર જાય પછી મા બાપ રહ્યા ને એ ભાઈને મોકલે. મા બાપ પોતે પણ નથી જતા, મા બાપ ભાઈને મોકલે કે બેટા જા બેનના ઘરે ને શું હાલે છે એમ, બેનની ખાવા પીવાનું બધું, એમ કે ટૂંકમાં ઘરની પોઝિશન બેનની કેવી છે. એટલે ભાઈ બેનના ઘરે જાય છે. અને ભાઈ બેન તો નાનપણથી હારે મોટા થયેલા હોય એટલે એકબીજાના દિલની વાત ચોખ્ખી રીતે ભાઈ બેનને કરી શકે. ભાઈ રહ્યો એ બેનને વાત કરે, બેન છે એ ભાઈને વાત કરે. એટલે ભાઈબીજ જેવા તહેવારના દિવસે ભાઈ બેનના ઘરે જાય. અને ઘરમાં તમારે જોવાનું ઘરનું વાતાવરણ શું છે, આપણે ત્યાં રોકાવીને એટલે ખબર પડી જાય. પછી ભાઈ રહ્યો ને બેનના ઘરે રોકાય છે. પછી બેન જે કાંઈ એના ઘરની અંદર જે ભગવાને દીધું હોય એ ભૈલાને જમાડે છે. પછી ભાઈને જે કાંઈ સંકટની, અત્યારનો તો સમય જ નથી, અત્યારે સમય છે જ નહીં, કોઈની દીકરીઓ અત્યારે દુઃખી છે જ નહીં. પછી બેન રહી એના ઘરની કાંઈ પણ મૂંઝવણની વાત હોય ને તો ભાઈને કહે અને ભાઈ કળી જાય છે. પછી ભાઈ એ બેનને એમ કહે છે કે આલે બેન તું મૂંઝાતી નહીં, હું હજી બેઠો છું ને. આ પવિત્ર પ્રેમ છે ભાઈ બહેનનો. એના માટે થઈને ભાઈ બીજ ઉજવાય છે કે બેન માથે કાંઈક સંકટ આવે ને તો ભઈલો બેઠો છે. અને તે દિવસે ભાઈ બેનને જે પ્રેમથી હેતથી આપે ને એ બેન હરખાઈને લઈ લે છે. આના માટે થઈને ભાઈ બીજ જેવો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે. જે કાંઈ આપણા ભારત વર્ષમાં 12 મહિનાના તહેવારો તમે ગણો ને તો જાન્યુઆરી મહિનાથી તમે ચાલુ કરો એટલે જાન્યુઆરી મહિના ઉત્તરાયણથી ચાલુ થઈ જાય તે આ દિવાળીનું ગુજરાતી મહિનાનું આસો મહિના લગી તહેવારો આપણા ચાલુ રહેશે. દર 2 મહિને, 2.5 મહિને, 3 મહિને આપણા ભારત વર્ષમાં તહેવારો જે આવી રહ્યા છે ને એ તમામ આપણને કંઈક ને કંઈક શીખવાડવા માટે છે. માત્ર મનોરંજન હાટું નથી હોતા. દરેક તહેવાર આપણા ભારત વર્ષની દીકરીઓને જીવન જીવતા શીખવાડવા માટે છે. કારણ કે દીકરી તો પારકી થાપણ કહેવાય. પારકા ઘરે જઈ અને એને માવતરનું, એના મોસાળનું અને એના પતિદેવનું, એના હાહરવેલનું નામ ઉજાળવાનું હોય છે. અને દરેક આ જે સિસ્ટમ રહીને તહેવારોની એ દીકરીઓને માટે થઈને સ્પેશિયલ છે. તો બસ આપણે બહુ સમય નહીં લેવી, વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આપ સૌને મારો વિડીયો શાંતિથી સાંભળવા બદલ દિલથી આભાર, પ્રણામ. જય શ્રી કૃષ્ણ. ખુશ રહેજો.